हेलो विद्यार्थी मित्रों, આજે આપણે જીટીયુ પેપર સોલ્યુશન્સ અંતર્ગત ડિસેમ્બર 2005ની જીટીયુની પરીક્ષાના ડીએસએસ એટલે કે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ વિષયના એક પ્રશ્નનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે, જેનું ટાઇટલ છે એનાલિસિસ ઓફ કમ્પ્રેશન મેમ્બર. તો આ પ્રશ્ન તમને ડિસેમ્બર 2015માં ક્વેશ્ચન 4A ઓરમાં 7 માર્ક્સમાં પૂછાયેલો. એ વખતે જીટીયુની એક્ઝામની પેટર્ન ના પ્રશ્નોનું સ્કીમ 7 માર્ક્સની હતી. હવે થોડી ચેન્જ થઈ ગઈ છે, તો હવે તમને કદાચ આ પ્રશ્ન 4 અથવા 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. આ વિડીયો પ્રિપેર કરવામાં ડૉક્ટર જે.બી. ઓઝા સર અને હું એસ.એમ. કોંડિયા, એપ્લાઇડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટ, સરકારી પોલિટેકનિક રાજકોટ તરફથી પ્રયાસ કરી રહ્યા છીએ. તો ચાલો આપણે આ પ્રશ્નનું સોલ્યુશન કરીએ. પ્રશ્નનું આપણે પહેલાં તો સ્ટેટમેન્ટ વાંચી લઈએ. ડિટરમાઇન ધ ડિઝાઇન એક્સિયલ લોડ on the column section ISMB 400 having height 3.5 meter hinged at both ends and you have to take Fy equal to 250 megapascal. તો 3.5 મીટરની હાઇટવાળા ISMB 400 નું સેક્શન છે જે કોલમનું, એના માટે તમારે ડિઝાઇન એક્સિયલ લોડ ફાઇન્ડ કરવાનો છે. તો એકચ્યુઅલી આ પ્રોબ્લેમ એનાલિસિસનો છે, કેમ કે તમને સેક્શન આપી દીધું છે, પણ એ કેટલો એક્સિયલ લોડ લઈ શકશે તે શોધવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે જે તે આપેલા સેક્શનની પ્રોપર્ટીઝ ફાઇન્ડ કરી લઈએ. તો આ સેક્શન જે ISMB 400 છે એની પ્રોપર્ટી તમને હેન્ડબુક એટલે કે SP61 જે છે એના પેજ નંબર 2 પરથી મળશે. બાજુમાં એનો ફોટોગ્રાફ આપ્યો છે, તમે જોઈ શકો છો કે એમાં કઈ રીતનું દેખાતું હશે. તો ટેબલ 1 જે છે એમાં તમારે અલગ અલગ ડેઝિગ્નેશન અને પેરામીટર્સ આપેલા છે. એમાં ISMB 400ની લાઇનમાં જોવાનું છે, એના યુનિટ પણ ખાસ જોવાના છે અને નોટેશન્સ પણ ખાસ જોવાના છે. તો એ મુજબ આપણે જોઈએ તો ISMB 400 માટે અહીંયા આગળ તમે જોઈ શકો છો. તો એક તો એનું વેઇટ પર મીટર આપ્યું છે કિલોગ્રામમાં, એની આપણે અત્યારે ખાસ જરૂર નથી. ત્યાર પછી સ્મોલ a એટલે કે એરિયા સેન્ટીમીટર સ્ક્વેરમાં આપ્યો છે, તો અહીંયા આપણે એને mm સ્ક્વેરમાં કન્વર્ટ કર્યો છે. ત્યાર પછી વિડ્થ ઓફ ફ્લેંજ, ધેન હાઇટ ઓફ ધી સેક્શન, ડેપ્થ ઓફ ધી સેક્શન જેને કહેવાય છે h, RZZ, RYY, થિકનેસ ઓફ ફ્લેંજ, થિકનેસ ઓફ વેબ અને રેડિયસ આપેલા છે. તો આ બધું તમને SP6 પરથી મળશે, જેને કહેવામાં આવે છે સેક્શન પ્રોપર્ટીઝ, ડાયમેન્શન્સ એન્ડ પ્રોપર્ટીઝ. ત્યાર પછી હવે તમારે જે તે સેક્શનનું ક્લાસિફિકેશન કરવું પડશે. તો ક્લાસિફિકેશન તમને ટેબલ નંબર 2 પરથી મળશે, જેમાં એપ્સિલોન, અહીંયા આગળ E કહ્યું છે પણ ઇટ ઇઝ એપ્સિલોન, એનું ઇક્વેશન છે એને આપણે 1 કહીએ છીએ. ત્યાર પછી ફ્લેંજને ચેક કરવાની છે અને વેબને ચેક કરવાની છે કે એ કયા પ્રકારનું સેક્શન છે, પ્લાસ્ટિક છે, સેમી કોમ્પેક્ટ છે, કોમ્પેક્ટ છે કે અન્ય છે. તો ફ્લેંજ એટલે કે B/TF. તો આપણી પાસે જે પેરામીટર્સ છે એ મુજબ B/TF મૂકીશું તો 4.375 આવે છે, જે 9.4 કરતાં ઓછું છે. તો ટેબલને રેફર કરતાં તમારો ફ્લેંજ પ્લાસ્ટિક બને છે. ત્યાર પછી વેબને ચેક કરીએ તો એના માટે D/TW ચેક કરવાનું છે. તો એનું ઇક્વેશન પણ છે, તો H - 2 times TF/R બ્રેકેટ કમ્પ્લીટ અપોન TW. તો બધી જ વેલ્યુઝ આપણે મૂકીને સાદું રૂપ આપીએ તો આન્સર આવે છે 38.20, જે 42 કરતાં ઓછો છે એઝ પર ધ ટેબલ. સો અવર વેબ ઇઝ સેમી કોમ્પેક્ટ. હવે અહીંયા આગળ ફ્લેંજ પ્લાસ્ટિક છે, વેબ પણ સેમી કોમ્પેક્ટ છે, તો એનો મતલબ કે ફ્લેંજ અને વેબ બંને તમને ફૂલ્લી અવેલેબલ બનશે અને તમારો સેક્શન એકચ્યુઅલી ઓવરઓલ સેમી કોમ્પેક્ટ ગણાશે. તો સેક્શન જ્યારે ફૂલ્લી અવેલેબલ હોય ત્યારે ટોટલ એરિયા જ તમને અવેલેબલ ગણાશે, જે આપણા કેસમાં 7846 mm² છે. હવે ઇફેક્ટિવ લેન્થ શોધીએ તો એના માટે K × L, બરાબર. તો કે શું છે એ તમને ટેબલ નંબર 11 અને પેજ નંબર 45 પરથી મળશે. બંને છેડા હિંજ છે એવું કીધું છે, એટલે ઇફેક્ટિવ લેન્થ જ તમારી ગિવન લેન્થ થશે. તો K = 1 ગણાશે. 3.5 મીટરમાં છે, mmમાં ફેરવશો તો 3500 થશે. તો આપણી ઇફેક્ટિવ લેન્થ 3500 mm થઈ. હવે બકલિંગ ક્લાસ શોધવાનો છે. તો અહીંયા આગળ તમને RYY મિનિમમ મળે છે. તમે બંને વેલ્યુ કમ્પેર કરશો RZZ અને RYYમાં, તો RYY ઇઝ લેસ, સો ઇટ ઇઝ મિનિમમ. સો અવર માઇનોર એક્સિસ મીન્સ કે YY
માઇનોર એક્સિસ ઇઝ વાય. આ તમને ક્યાંથી મળશે? તો ટેબલ નંબર 10 પરથી. તો હવે આપણે H/BF નો રેશિયો ફાઇન્ડ કરીએ. આપેલી વેલ્યુ મુજબ એ રેશિયો તમારો 2.857 થાય છે, જે 1.2 કરતા વધારે છે. અને TF ફાઇન્ડ કરીએ. TF 16 છે. તો બકલિંગ ક્લાસ તમારો જ્યારે માઇનોર એક્સિસ વાય હોય એ મુજબ ટેબલ નંબર 10 ને રેફર કરતા તમારો બકલિંગ ક્લાસ બી આવે છે. હવે FCD ની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. તો પહેલા આપણે KL/R મિનિમમ ફાઇન્ડ કરીએ. KL આપણો 3500 છે, R મિનિમમ આપણો 28.2 છે. તો એ મુજબ આપણો KL/R મિનિમમ 124.11 આવશે. તો 124.11 KL/R મિનિમમ માટે આપણે FCD ની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. તો એના માટે IS 800 નું ટેબલ નંબર 9B રેફર કરવાનું છે. અહીંયા તમારે 124.11 એટલે કે 120 અને 130 ની વચ્ચે છે. આ સ્ટ્રેટ લાઇન વાળું નથી, એટલા માટે તમારે એનું ઇન્ટરપોલેશન કરવું પડશે. તો એ ઇન્ટરપોલેશન અહીંયા આગળ તમને બતાવેલું છે કે 120 માટે વેલ્યુ 91.7 છે અને 130 માટે 81 છે. એનો મતલબ કે તમારું 124.11 છે એના માટે 91.7 અને 81 ની વચમાં કોઈ ઇન્ટરપોલેશનના આધારિત વેલ્યુ આવશે. તો 120 અને 30 માં ડિફરન્સ 10 નો છે, 124.11 અને 120 માં ડિફરન્સ 4.11 નો છે. તો એ મુજબ તમે ઇન્ટરપોલેશન કરશો તો તમારું આન્સર આવશે 4.397. એનો મતલબ થયો કે તમારે 120 ની સામે જે વેલ્યુ છે એમાંથી 4.397 વેલ્યુ બાદ કરવાની છે. એ તમને કેવી રીતના ખબર પડશે? કેમ કે 120 માટે જે વેલ્યુ છે અને 130 માટેની વેલ્યુ છે એ ઘટે છે. મીન્સ કે તમારે 4.397 બાદ કરવાના છે. તો આવી રીતના FCD આપણે 91.7 માંથી 4.397 બાદ કરીશું તો 87.30 આન્સર મેગાપાસ્કલ એટલે કે ન્યૂટન પર mm² માં આવશે. હવે આપણો ડિઝાઇન લોડ તો FCD ઇન્ટુ એરિયા, સ્ટ્રેસ ઇન્ટુ એરિયા. તો આપણો સ્ટ્રેસ છે 87.30 મેગાપાસ્કલ. આપણો ઓવરઓલ એરિયા આપણને મળ્યો તો 7846 mm². બંનેનો ગુણાકાર કરીશું તો આપણો આન્સર ન્યૂટનમાં આવશે. ત્યાર પછી એને કિલોન્યુટનમાં કન્વર્ટ કરીશું તો આપણો ડિઝાઇન લોડ આવશે 684.95 કિલોન્યુટન. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર બાય સોલ્વિંગ ધ એક્ઝામ્પલ. તો આવી રીતના તમારે એક્ઝામ્પલને સોલ્વ કરવાનો થશે પરીક્ષામાં. હવે આ પ્રકારનો એક્ઝામ્પલ તમને મે 2017 પણ પૂછાયેલો. એમાં તમે જોશો તો તમને ડિઝાઇન એક્સેલ લોડ જ પૂછ્યો છે. કોલમ આપ્યો છે IS HB 200 એટ ધ રેટ ઓફ યુનિટ વેઇટ અને લેન્થ આપી છે 3.5 મીટર, એ પણ આપેલી છે. અહીંયા સેમ છે. બંને છેડા અહીંયા ફિક્સ આપ્યા છે. આપણે જે એક્ઝામ્પલ ગણ્યો એમાં બંને છેડા હિંચ હતા, તો એ મુજબ આપણે ઇફેક્ટિવ લેન્થ લેવાની થશે. પણ જુઓ, મે 2017 આ એક્ઝામ્પલ 4 માર્ક્સમાં પૂછાયેલો. તો તમારે આ રીતના આ એક્ઝામ્પલ પણ તમે ટ્રાય કરજો સોલ્વ કરવાની. તમને કોન્ફિડન્સ બિલ્ડ થશે અને તમારી GTUની આગામી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.